જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ધી કુક્સ ક્રિએશન. આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને ઉત્તરાયણ સ્પેશિયલ અને શિયાળામાં પણ ખાવાની મજા આવે તેવા તલના લાડુ. તલના લાડુ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં લગભગ મેઝરમેન્ટના માપ પ્રમાણે મેં અહીંયા 2 કપ જેટલા સફેદ તલ લઈ લીધા છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી તલ આપણને કરિયાણાની દુકાન પર અવેલેબલ મળી જશે. હવે મેં અહીંયા 2 કપ તલની સામે લગભગ અડધા કપ જેટલો ગોળ લીધો છે. અડધા કપથી થોડો એવો વધારે ગોળ લીધો છે. અહીંયા મેં 1 પિંચ જેટલો ખાવાનો સોડા એટલે કે મીઠો સોડા લીધો છે. અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી પાવડર લીધો છે. લગભગ 2 મોટી ચમચી જેટલું મેં અહીંયા ઘી લીધું છે. ઘી જેમ જરૂર લાગે તેમ તેની અંદર એડ કરવાનું. અને અહીંયા મેં અડધા કપ જેટલું પાણી લીધું છે. પાણી પણ તમને જેમ જરૂર લાગે તેમ જ તેની અંદર એડ કરવાનું રહેશે. હવે મેં અહીંયા કઢાઈને ગરમ કરવા માટે મૂકી દીધી છે. કઢાઈ બરાબર ગરમ થાય એટલે તેની અંદર જે સફેદ તલ આપણે લીધા હતા તેને એડ કરી લઈશું અને તલને આપણે સારી રીતે શેકી લઈશું. બહુ વધારે પડતા તલને નથી શેકવાના, કારણ કે તલ જો વધારે ઓવર શેકાઈ જશે તો તેનો થોડો એવો સ્વાદ બદલાઈ જશે અને બહુ જ સરસ એવો સ્વાદ નહીં આવે. હવે તેને આપણે આ રીતે થોડા એવા ગોલ્ડન બ્રાઉન થાય અને થોડા એવા ફૂટવા લાગે ત્યાં સુધી તેને બરાબર શેકી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે સારી રીતે તેને બરાબર શેકી લઈશું. બરાબર તેને એક જ ડાયરેક્શનની અંદર હલાવતા જઈને સારી રીતે શેકી લઈશું. એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ શેકવાના. તમે અહીંયા તલ શેકાઈ જાય પછી ફૂટે છે તેનો અવાજ તમે સાંભળી શકો છો. બહુ જ સરસ એવો તલ શેકાઈ ગયા છે. હવે મેં તે જ કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે. હવે કઢાઈ ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી લઈશું અને ઘી મેલ્ટ થઈ જાય એટલે તેની અંદર ઝીણો જે ચોપ કરેલો ગોળ હતો તે ગોળને એડ કરી સારી રીતે તેને બરાબર પહેલાં મિક્સ કરી લઈશું ઘીની અંદર. અને હવે ઘીની અંદર બરાબર ગોળ મિક્સ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જેટલું પાણી એડ કરી બરાબર તેને ફરી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે પાણી એડ કરવાથી ગોળ આપણો સારો એવો ફટાફટ મેલ્ટ થઈ જાય છે અને આપણી જે તલના લાડુ બનાવવાના છે તે એકદમ સોફ્ટ તૈયાર થશે. હવે બરાબર તેને કૂક કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો ગોળ આપણો સારો એવો મેલ્ટ થઈ ગયો છે અને અહીંયા આ રીતે તેને થોડીક વાર કૂક થાય પછી આ રીતે ઠંડા પાણીની અંદર થોડો એવો જે ગોળ અને ઘીનો પાયો છે તેને એડ કરી આ રીતે તમે મિક્સ કરશો તો સારી રીતે બરાબર મિક્સ થઈ જશે. એટલે કે બરાબર લાડુ માટેનો જે આપણો ગોળ ઘીનો પાયો છે એકદમ પરફેક્ટ એવો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો આપણો ગોળ ઘીનો પાયો તૈયાર થઈ ગયો છે. હવે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને 1 પિંચ જેટલો જે ખાવાનો સોડા એટલે કે મીઠો સોડા લીધો હતો તેને એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા મીઠો સોડા એડ કરવાની સાથે જ ગોળ ઘીનો પાયો સારો એવો ફૂલવા લાગશે અને બહુ જ સરસ એવો ડબલ થઈ જશે. આ રીતે એકદમ ફ્લફી અને ફૂલેલો એવો બરાબર ગોળ ઘીનો પાયો તૈયાર થવો જોઈએ. હવે તેની અંદર જે શેકેલા તલ હતા તેને ફટાફટ એડ કરી ગેસની સ્ટવને ઓફ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણે ગોળ ઘીના પાયાની અંદર જે તલ શેકેલા હતા તેને એડ કરી બરાબર તેને મિક્સ કરી લઈશું. અને ઉત્તરાયણ નિમિત્તે એકવાર જરૂર ટ્રાય કરજો, બાળકોને પણ બહુ જ ભાવશે અને એકદમ ઝંઝટ વગર બહુ જ સરસ એવા બનીને તૈયાર થઈ જાય છે. બહુ જ સરસ એવા વળવાની પણ કોઈ ઝંઝટ નથી, ફક્ત લાડુ જ વાળવાની રહેશે. હવે આ રીતે બરાબર મિક્સ કરી સારી રીતે તેની અંદરથી થોડું એવું સ્ટફિંગ લઈ લે. આ રીતે જેમ આપણે લાડુ વાળતા હોય તે રીતે બંને હથેળીની વચ્ચે રાખી તેને બરાબર પ્રેસ કરીને વાળીશું જેથી કરીને તે તૂટી નહીં જાય. આ રીતે બરાબર પ્રેસ કરીને સારી રીતે ગરમ ગરમ હોય ત્યારે જ મિક્સરને વાળી લઈશું. અહીંયા જો તમને બહુ ગરમ એવું મિક્સર લાગતું હોય તો હાથ પર થોડું એવું પાણી લગાવીને આ રીતે તલના લાડુ બનાવી લઈશું. તમે જોઈ શકો છો બરાબર સારી રીતે સ્ટફિંગ લઈને થોડું એવું પાણી હાથ પર લગાવી આ રીતે 2 હથેળીની વચ્ચે પહેલાં પ્રેસ કરી તેને આ રીતે ગોળ કરી લઈશું. તમે જોઈ શકો છો અને આ રીતે ગોળ કરતા જઈને સારી રીતે બંને હથેળીની વચ્ચે બરાબર પ્રેસ કરીને એકદમ સરસ એવા મેં અહીંયા ગોળ લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. આપણે બધા જ આ રીતે તલના લાડુ બનાવીને તૈયાર કરી લઈશું અને બહુ જ સરસ એવા અને શોર્ટ ટાઈમમાં જ એવા આપણા તલના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો અને હવે આપણા બનેલા તલના લાડુને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા શોર્ટ ટાઈમમાં એવા તલના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. ઉત્તરાયણ નિમિત્તે મોં મીઠું કરવા માટેનો બહુ જ સરસ ઓપ્શન છે અને ઝટપટ બની જાય છે. બાળકોને પણ બહુ જ મજા આવશે, એકવાર જરૂર ટ્રાય કરજો. હવે ત્યારે આપણે ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી લઈશું અને બહુ જ સરસ એવી આપણી તલના લાડુની સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે.
બહુ જ સરસ એવા અને શોર્ટ ટાઈમમાં જ આપણા તલના લાડુ બની ગયા છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ અધર રેસીપીઝ પણ તમને જોવા મળતી હશે. તે અધર રેસીપી પર તમે ક્લિક કરીને મારી અધર રેસીપીઝ પણ તમે જોઈ શકો છો.